ખમા ખમા મેલડી એ મેલડી માં ધીંગો ધણી ભલે ભલે એ મારી મેલડી માને બા જીઓ મેલડી જીઓ પણ સૌરે જો એ એવા સૌરે જો હાજા તાજા એ એવો માં મેલડી નોય પરતા ખમા ખમા મારી માં એ મનમાં સમરો મેલડી રે 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 ભલે ભલે એ મારી કુડમાં જોગણી ઠીક પાવે ખમા ખમા પણ દૈત્યો ના એ મારી દૈત્યો ના રગત પીવે ભલે મેલડી ભલે એવી લહેર યમીની ઠીક પાવે મારી ખબર ના દોખની દેવી ને સુવાળ નાઈ શોકની દેવી એ કોયલા ના કહુબાની દેવી ને કાંઠાની મારી મેલડી એ ભૂગતા ઝંડાની દેવી નમુડિયાની મૂડિયું અને દોયલી વેળાની દેવ તને માતા એ સમરું મેલડી આજ મારી મેલડીને મારા વાલો ભુવા 500 રૂપિયા આપી ભેડિયો ઓઢાડી એટલો જોરદાર તાળી બદલ ભાઈ નીચી માંડલ
આજ એને મોજ આવી કે માં ભગવતી જગદંબા મારી મેલડીને ભેળીઓ ઓઢાડે. એ હજી તો આજ મારો ઘણો મહેમાન ડાયરો ને હા અને મેલડીને એવું કહે છે કે એવા હાટા કરાય એ આમ જો આવતી તારીખ આવે ને જો નવરંગો માંડવો મારી મેલડી કરાવે હો સાહેબ 1001 રૂપિયા આપી અને આજ મારી મેલડીને વધાવ્યો સાહેબ. હા હા સાહેબ મારો અવાજ તમારા લગી પોગાડે એવું સુંદર મજાનું અને બહુ જનું નામ સારું છે અને કામ પણ સારું છે એવા બજરંગ સાઉન્ડ એ પણ 500 રૂપિયા આપી માતાજીને ભેળીઓ ઓઢાડી જગદંબા જોગમાં જાજુ આપે સાહેબ. મહેશભાઈ હળવદ તે પણ 1001 રૂપિયા આપી માતાજીને ભેળીઓ ઓઢાડે અને આજ મારી કારા બાપાની મેલડી જાજુ આપે. બાપાનો અમારો વાલો વિહામો એ મારી જોજે 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 મારા મેરજાને પારકે સીમાડે લઈ જઈ દગો કરીશ નહીં દગો કરીશ. વાહ મારી વાહ બાપ એકવાર જોરદાર મેરજા પરિવાર ભાઈઓ બહેનો બધાના બે હાથ ઊંચા માતાજીનો ભેડિયો ઓઢતા હોય ત્યારે બોલીએ શ્રી કાના બાપાની મેલડી માતની જય. માતાજી મેલડી આવ્યા છે અને માતાજીને ખૂબ વધાવ્યા પણ એકવાર બધા માતાજી મેરજા પરિવાર ભાઈઓ બહેનો કોઈ પણ બાકી ન માતાજીના દર્શન કરી લ્યો મારો ઝડપથી પછી બીજા ભુવન વારો લઈ એ હા મેલડી અને આજ મારી કારા બાપાની મેલડીને વધાવે અને આજ હું મેલડી જો કદાચ મારા મેરજા માંગે અને જો હવાયું ન કરી દઉં તો આજ હું કારા બાપાનો વિહામો મેલડી નો હોય મેલડી નો હોય. માતાજી
માતાજીનો માંડવો ને આવો હરખ હોય એ મેરજા નાણું તો મળે પણ ટાણું ન મળે એ આજ રૂપિયાનો વરસાદ થવો જોઈએ એ આજ મારી કાનો બાપાની મેલડી જાજુ આપે માલિબા દુનિયાનો સારો કરાય પણ મારી કારા બાપાની નાગણી મારી મેલડીનો સારો ન કરાય હો આજ મારા ધીરિયા જો જગતની માલિબા કોઈ આંગરી ચીધે અને કદાચ જો આજ મારા વાલા ભુવાની કલમે જો હું મેલડી આવી હોય અને કદાચ ધીરિયા આંગરી ચીધે જો વેઠા નો વાઠી લઉં ને તો તો કારી નાગણી મેલડી નો હોય આરી નાગણી મેલડી નો હોય જવાબ જો હા મોજ મોજ જવાબ ખમા ખમા હે માં માગે એ બધું કરી દો હો કાઈ ઘટવા ન દઉં બાપો બાપો અરે માગે હવાયું ન કરું ને તો તારી કાળા બાપાની મેળડી મટી જાવ વાહ દેવી વાહ ખમા માંગો માંગો મારા મેરજા માંગો 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 એ માંગો માંગો ઈ નો કરી દવ તો મને કારા બાપાની મને કારી નાગણી મને મેલડીને ખોટ પડી જા
ખમા 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 વસ્તીને જાજી ખમા કાંઈ ઘટવાનો દો કાંઈ નો ઘટે વાહ દેવી વાહ ખમા એ મારી જગદંબાની આજ દુનિયાની માલિપા તું મેલડી આવી હોય ને તો ધરતીની માલિપા કદાચ ખમાતો હોય જ હે પણ કદાચ મારા મેરજા આજ આવડો આ જગન આદરો અને આજ મારી કદાચ મારી કારા બાપાની મેલડી બોલી ગઈ હોય આજ મારી જોડવાળી મેલડીની સહી થઈ ગઈ હોય અને કદાચ દુનિયાની માલિપા ધીરિયા આ જગન આદરો ને એ બાપ મુઠ્ઠી કડીકો કદાચ આજ મારા મેરજાએ મને મેલડીને જમાડ્યો હશે ને જો જગતની માલિપા કદાચ આજ કુદરતના ચોપડે ઈશ્વરના ચોપડે એ બાપ જો ખમા અને કદાચ ભલા માણા ખમા નો લખાવી દઉં ને તેથી તો કાના બાપાનો વિહામો મેલડી નો હોય બાપ ये जान कारा ये जान काजा मेलडी ने वालो હાલ ધ્યાની હા અમારે ધ્યાની બેન એ પણ માતાજી ભગવતી જગદંબાની મેલડીના બે સાહેબ આમ જો મસ્તીની સ્તુતિ હા અને હા એ આજ મારી ધ્યાની બેન મેરજા કદાચ મેલડીની યાદ કરે હો સાહેબ જો બાપ એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો જો બાપ હાલો वो में वक़्त हाजर हमेशा एक साथ आवची बरकत रहे करे कारमा जवाब संभालते चाहे मुझे पता बरी तो हर आगे करे रगात गामा मेलडी માં મેલ મારન મેલડે તું હાલ ને જત હોય ત્યાંથી કોઈ વાલું લઉં પડે વાતુની હારે વાવડે તલબતા ચડું તને ઊભી નો રે છે કરે જત ધાબલી લઈ ઢોળ દે હવે રાય રાજુ રાખજે વખત વેલી આવજે માં વખત વેલી આવજે બોલો મેલી માતની જય જવાબ ખૂબ ખૂબ ધન્યવાદ જોકે સાહેબ વાહ મારી વાહ આ તેજ માથે બોલવું એ કઈ હેલું નથી સાહેબ અને આવડું બાળક હે જેને હજી કક્કાના 4 અક્ષર જેને યાદ ન રહે જો ઈ માની સ્તુતિ કરતી હોય તો એના હૃદયની માલિપા મેલડીનો ભાવ કેવડો પડ્યો છે સાહેબ હે
એકવાર ધ્યાની બેનના નામમાંથી એકવાર જોરદાર તાલીથી હજી એકવાર બતાવી લ્યો. જો બાપ જો ભાઈ 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 હવે એવા વાલા ભુવાને વિનંતી કરું કે આવો માના દર્શન કરી મા ભગવતી જગદંબાને લાડ લડાવી. જો બાપ જો બાપ હે બાપ એની દયાથી તો મોજે મોજે જ હોય હો. ખમકાર કરતી ખોડલીના પથ્થર ગુણ ગાતારિયા અણમોલ હાહાયમતના મળી દિવસ ક્યાં જા તારિયા મળી દિવસ ક્યાં જા તારિયા પડકાર હાભરી આવડ તણો ઓલા રવિરાજ પણ થંભી ગયા અણમોલ હાહાયમતના મળી દિવસ ક્યાં જા તારિયા મળી દિવસ ક્યાં જા તારિયા. સાહેબ ખરેખર જોકે આખી રાત મોજ જ કરવી છે અને આ મેરજા પરિવારના આંગણે પ્રસંગ છે એવું નથી સાહેબ. હું તો મારો પ્રસંગ માનું છું હો. હા સાહેબ મેં તો જોકે પહેલેથી કે આજે આપણા ઘરનો પ્રસંગ છે હર્ષદ હે અને દિલથી મોજ જ કરવી છે. માં ભગવતી માને લાડ લડાવવા છે. માં જોડવારીને બોલાવી છે. પડહારિયાના ધર્મને યાદ કરવું છે સાહેબ. હો સાહેબ જો બા આ તો ભુજીઓ ને નાગ બાપા જેથી ભાગો જાય. અરે રે એની વાહે પડ્યો જે દીડો હલગારડી પણ અમારે વીરા મોરલી યુનો મલા અરે રે મારો કડાયલ નો આવે વીર ખેતલો કરંડીએ સાદું થઈ ગયું. ઇફેક્ટ બનાવો થોડું જો બાપ ઘર તોરી નાગણી નાગણી ઓલા પિતા પિતા લઈ શંકર જેવાય દે પણ ધનાર વતી નાગણીએ તન નેણ માની રખો નિકુળ નાગનો ભાણે પણ થાને થાને મારી આ ડગડાની કોડિયાલ નો આગેવા મારી જોજે 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 આજ મને આયોન પડાવીરાને વધાવજો પણ બાપ આ જગ્યા
પાથરની માલબા આજ મારા હાડકડાનો વાલો વિહામો બાપ આ જગતના ચોકની માલબા આજ હું ગમ કહેવાય છે ગરધારાના ઘાટની મારી ગાંડી કેદારી ખોડી હાલ બોલે હો કે બાપ આજ દુનિયાની માલબા કદાચ મારી ખોડિયાલનો મોવડી બનીને જો કદાચ આવડા માનવે મારો આયુનો આગેવાન વીર ખેતલો આવ્યો હોય ને મારા વાલિયા જો જગતની માલબા આજે આવડા મારા પંચને અને આવડા મારા મેરજાને જો કંકુનો આજ લેખ માંડી ન જાઉં ને તો જગતની માલબા આજ મને ધરતીના બહાર જિલ્લુનું ખોટ પડી જાય બાપ ખોટ પડી જાય બાપ ખોટ પડી જાય મારો વીરો કે હવ વાંચે વાંચેલું તો હવ વાંચે પણ મારો વીરો કે જો કદાચ કોરા ચોપડા વાંચવા ન બેસી જાવ ને તો આજો હાડકડાના એ આજ મઢનો આગેવાન વાસંગી વીર ખેતલો નો વીર ખેતલો મારી હાડકડાના કરવ હાકલાનો ધણી મારી મહામડિયા માતાની ખોડિયાલ બોલે હો મા હે અને પાંચ આંગળીયા લેડી હોય અને ભલા મોણા જો તને વેણ નો ઉપાડ લો તો દુનિયામાં ખોડિયાલ નો કહેવાય ખબર વાહ દેવી વાહ હે ખરિયા પેલું તારા હાથમાં દવા કોણ નથી 8 તો હે લે હે હું અહીંયા 8 હે પૂછ 10 છે ને 10 8 એકે નથી કેમ નો આયા છો છે હે છો હે ને હું 8 નથી કર્યા ખબર મજાક બોલીને જો બીજું બોલું તો હું દુનિયામાં ખોડિયાલ વાહ દેવી વાહ જો વાહ હે ખમા એટલે ખમામાં ખોટ નહીં પડવા દઉં ખોડિયાલ બોલું જો બાપ ભલાયું દેવી ભલાયું વગાડો જો મેરડી ની આવે બાપો બાપો મારી ભાગતી અરે મારી મેલડી મારો વિહામો
મૂડિયા માણાની મારી મેલડી મૂડિયું મેં પેલા કીધું કે જગતની માલિપા મેલડી તો સાહેબ ભાગ્યશાળી ને મળે હો. આ દુનિયાની માલિપા જોડના જુગ જાળવે આજ મારો વાલો વિહામો આજ મારી કારી નાંગણી મારી મેલડી બેઠી હોય બાપ. વાલિયા દુનિયાની માલિપા જગતની ચોકની માલિપા કદાચ કોઈ કારા માથાનો માનવી આજ કદાચ આંખની માલિપા આહુડું લઈને આવે અને મારા જોડના કદાચ આજે આમજો જોડના ધૂળના ધણીમલે આવીને કદાચ મારી મેલડી સામે બે આહુડા પાડે ને અને વાલિયા ઈવડે યાહુડાનો જો હિસાબ કદાચ હું મેલડી હિસાબ ન કરી દઉં ને તો જગતની માલિપા આજ જોડના ઝાડવે મને કારી નાંગણી ખોટ પડી જાય હો. ખોટ પડી જાય હો. માડે લઈ જઈ મારી મેલડી મને દગો કરી છે. મને ઊંડા કુવામાં બે ઉતારી મારી મેલડી કોઈ દી ઊંડણ થાય છે નહીં. જાઓ જાઓ બાપ કોઈ ભાગતી રાજના ગદરે કદાચ આજ આમજો મન મેલડીને વાલિયા ટપોરો કરે અને જગતના ચોકની માલિપા જો કદાચ ગમે એવડું દુઃખ હોય ડોક્ટર હાથ ખંખેરી નાખે કે જગતના ચોકની માલિપા આ દીકરીને આ બાઈને સંતાન નો થાય દીકરો નો થાય પણ મારા વાલિયા કદાચ જોડના ઝાડવે બી આવે મારી મેલડીનો ઓર્ડર છૂટી જાય. મારી મેલડીનો રાજ્ય કદાચ વધાવો છૂટી જાય. તારો ડોક્ટર કદાચ ના પાડે ડોક્ટર ખોટો પડી જાય. મારા વાલિયાના મુખમાંથી વેણ નીકળે અને વાલિયા 9 મહિને 13 દીએ કદાચ ડોક્ટર ના પાડે પણ હું જોડવારી જો દીકરો ન દઉં તો આજ હું જોડના ઝાડવે મારા વાવટા ફરકે બનાવે મારા વાવટા ફરકે ભિખારી ખોરી આવી છે ને વેજાઓ ખાતો મેરડી મારી હારા હાટું કંઈક ખાતો હોય છે હે ભલા માણા ચકલું ફરકવા દો તું મેરડી નો કહેવાય દુનિયામાં વાહ વાહ હે હરિયા તારા હાથમાં મારા 9 કોણ હે
કદાચ જો બોલીને બીજું બોલું હું મેરડી તો હું દુનિયામાં મેરડી ન કહેવાય. હે બુઆ, તારા હાથમાં મારા 9 કાન હે. બોલીને જો બીજું બોલું તો મારી મેરડીનો કોઈ સલામ ન પડે. બાપો 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 ચોથા વથા વાઈપો અહીંયા મારા 9 કાન હે. પૂછ હાથ હે હાથ નથી? ત્રીજા 9 પૂછ. વાહ દેવી વાહ. કર્યા આવું નહીં ને આવું ને એટલે હોનાની ભીતમાં મારું ભાલું હોય. જો બાપ હે કર્યા ત્રીજા આપ્યા ને 8 9 જાય રે પૂછ. કદાચ જો ભિખારી ખોરી એમ હેરડી હું આવું વાદળી. અને પૂરા ચાલી નો લો તો દુનિયામાં મેં એ હા મેલડી એ વધાવી દો મારી બાર કે શિવાને લઈ જઈ આવડા બેર જાને મારી મેલડી દગો કરીશ નો મારી અમે મારી જોજે તારા વાલા ભુવાનું એ ભાગેલું મારી મેલડી કોઈ દીન ભોય પડેલા મારી અમે તારા મારી તારા અમે નાના મારી જોજે મારી જોડવારી કાલી નાગણી મારી ધાયલા બાવડા મેલજાના મેલાયના માગો 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 મારી મેરજાની વસતી એ તમારું માંગ્યું કરાયા હોય. હા ભાઈ, જો ભગવાનના દુહાઈ લગ્યા તારો માંડો ચોપડે ચડાવી દીધો હોય રામ લગી હે કદાચ તારું ડોક્ટરનું નો બનેલું હોય કામ ન થયું નાયક મારા પટમાં તો હાજુ ન કરું તું મેરડી નો કહેવાય દુનિયા. ખબર વાહ દેવી વાહ એક ગામ નહીં આ મેરડીમાં 7 ગામ અડે. મેરજામ પૂછતો હોય તો ભલે ન પૂછતા હોય ભલે ગમે આ દુનિયામાં જોરવા જાય ને ઘરે ઘરે જોવા જાય મેરડી આડી ફરી આજ મેરડી કોઈ નહીં. ખબર જો બા મારા બાળકનું નામ પાડવાનું હવારે માંડવાનું તાંબલી વધારે અને મારા બાળકનું નામ પાડી દઈએ અને મને મેરડીને મોજ આવે નહીં પાડજે બેટા. બાપો બાપો એ હા મેલડી એ હા મેલડી કદાચ એક તો કર્મે આવે અને એક આરે જો 3 દીકરા દઉં તું મેરડી દઉં દુનિયામાં. ભાઈ 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 બેઠી હું અહીંયા 3 દીકરા દઈને બેઠી હો. તારા ડોક્ટર ના પાડી દીધી મેં મેરડીએ દીધા હે હારા 300 વર્ષનો લેખ છે આ. અને આ તારા મેરજા જ્યાં જૂના ગામમાંથી ભાગ્યા ને અહીંયા બાજુમાં એક ગામ હશે અહીંયા હું મેરડી એવું બોલું અહીંયાથી ભાગ્યા ને અહીંયા હારે ડોસી આવી લારે મેરડી લઈને આવી હતી મેં વાત કરી દીધી ને ચોપડો વાંચ્યો તો ને હે તારા ડોહાની મેરડી દુનિયામાં દીકરા જાય ને જો એક દાણા નંબર નો આવતું મેરડી નો કહેવાય દુનિયા. ખબર એ બતાવો તો હવ આવે પણ હું એવું મેરડી બોલું જો કારા ડોહાના વંશની મેરડી હોય અને હાથે ગામને એટલું જ મારા 9 કાણ હોય એમાં. ખબર જો મેલડી જો મેલડી એ બેટા જો આ તો હે ને એને કર્મ ના હે મારી મેરડીના કોઈની વસ્તુના નથી. હા કોટ હે કોટનો ડાઘ હે પણ આજનું નથી બેટા. દવા લીધી થાકી જાય પૂછ
હાલે જો આમાં મારી મેરડી એક વધારવા દઈએ ઊંડા બોલી હોય ને જો કરમ ગતિ હોય તો નહીં મટે હા ભાઈ કોઈ વધાવો જ નહીં આવે કાર્યા નહીં આવે વધાવો જ કાર્યા બીજી હાલતું હોય છે પૂછે ને બીજી હાલતું હોય છે પૂછતો નાખી દે વધાવો તો કદાચ જો મારી મેરડીને કેવું હોય છે તો ભાઈ ઘરનું નહીં હાલે નહીં આવે બેટા કરમનું હે પણ જા લાભ કર દઉં આમાં વધાવો થાય જા નહીં થવા દે વધાવો કાર્યા નહીં થવા દે એટલે શું કરશું બીજી હે શક્તિ લીધી બેટા ત્યાં તો માનતા પહેલા કરીને પછી મારી મેરડી આગળ આવો કાં તો તારી માનતા મટાડે કાં તો હું મેરડીનો ડાક મટાડું જો બાપ હે કઈ ખબર પડે ન ખબર પડે લે હવે તો તારે કરવાનું તે માનતા રાખી બેટા તો એ મટાડ્યું ન કહેવાય ને રામા પીરે કેમ ક્યાં રસ્તે તું હાલીશ બોલ બેટા આજ હું મટાડી દઉં મેરડી ડાક નો રહેવા દઉં તાર રામાપીરનું રહે છે શું હે તો હલવે શું ગાંઠની બેટા હે નહીં આવે વધાવો કાર્ય જોજી વધાવો જ નહીં થાય કાર્ય નહીં આવે કાર્ય વધાવો એક આવે એમાં શું વધાવો બીજો જોઈ મારે લે હે નવું કોણ હે નહીં આવે હજી હું એમ કહું તને કાર્ય વધાવો જ નહીં આવે લે હવે નવ અહીંયા હાથ થયા ને દેજે બેટા ના ભાઈ પેલા ફેસ ખાઈ આવજે જૂના રાણું જાય અને અહીંયાથી છૂટી થઈ આવજે અને પછી મારા ગાય સમજો ડાઘ રહેવા દઉં તો મેરડી ન કહેવાય ખબર કોઈનો વ્યવહાર મારે ન પડાવી લેવાય દેવનું હગું માણાનું હગું ભૂંડા હે રાણું હા એક દાણો દેજે બેટા અને બેટા આવી જા જો નખના અંદર ડાઘ રહેવા દઉં તારા ડૉક્ટર ના પાડી દીધું મેરડી ડાઘ નો ભૂઈ દઉં તું મેરડી ન કહેવાય મામા જો બા એ મેલડી હૈયાનો હારલો કહેવાય મેલડી લગાય નો કહેવાય તેર જાહેર થાય નહીં થાય નહીં થાય કીધું નહીં તેર જોઈ મારે નહીં થાય લે કાર્ય હજી હાલે લે આનું નામ તેર કહેવાય ગણ ને હજી નથી હે બોલું એટલે થાય હું મેરડી કદાચ ગેલ બોલું ને હું ગાંડી કહેવાય મારી ગાંડીની થાય ને થઈ જાય ને કોઈની માની તાકાત નથી ઉપાડવાની જો દેવ તમે ભલાયું ઉઠી વાપડું મૂળો માની લીધું હું મેરડી એવું કહું બેટા અને હા ભાઈ આજ તે માંડવો ન કર આજથી 3 વારાની તારી જો વેરા નો વારી આવ પાછી તો એકદમ મેરડી નો કહેવાય દુનિયા એ બાપો એ આ મેરજા એ આ મેરજા એ વધાવી લ્યો પગે લાગી લ્યો મારા બાપુ લે આ મેલડી નવ વધાવો જોતામાં નહીં થાય લે જો આમાં હે નથી લે ન કહું એટલે ન જોઈ લે નથી લે એમાં વધાવા જો આનું નામ ત્રણ વધાવા કહેવાય નવના વધાવા કહેવાય જો આમાં હજી એ નથી થવા દેવાનું ન આવ્યા ને શું કરશું કાર્ય ભાણાનું એટલે આવું કહું મેરડી બોલ હાલે બીજા ભાઈ આમાં નવ થાય જોજો નહીં થવા દે નકલ નવ નથી ના મારે 10 નથી લેવા 9 લેવા બેટા જો આમાં થાય થઈ ગયા લે 9 થયા પૂછ 8 થઈ ગયા કેટલા થયા એ 10 થયા આનું શું કરશો બેટા એ 10 થઈ ગયા લે એ 10 તો કહું છું થઈ ગયા ભાણાનું શું કરશે કોણ પાછી રહે છે હાલે જો એમાં હવે થાય છે લે ને હજી નહીં થવા હજી ક્યાં 9 આમાં 9 થવા જોઈએ લે હે ન થયા ને હાલે લે 9 જોઈએ મારે 3 અને 9 જોઈએ મારે 14 એની બહુચરાજીને જોઈ લે હા એટલે તો હું મેરડી ક્યાંથી જોઉં નાખી દઉં ત્યારે
આમાં 14 મારીને બહુચરાજીના જોઈ. અને કદાચ ભિખારી ખોરી આવી હોય 15 થઈ ગયા ને 14 જોઈ લે મારે ને ગજીએ નથી થવા દેવાનું બટા. હા ઊભી રહે ને આ બહુચરાજી ને જો એક પાછો આવ્યો કીધું નહીં તને? જો આનું નામ 13 કહેવાય. 14 ગણી લે ને હજી 15 ન થાય. હે હોડ નથી લેવા બહુચરાજીના 14 જ લેવા. કેમ નથી હાલતી બહુચરાજી? જો આ એક પૂરતી જો બીજું કોઈ નહીં. એટલે હવે જો 14 ને હજી નથી થવા દેવાની. 14 જ જોઈ લે મારે. હે એક તો કદાચ આવવા નહીં આવે શું ખબર. હે બીજા 14 જોઈ લે. વાહ દેવી વાહ. બહુચરાજીમાં બહુ આંટી છે ભાઈ તમારે. બહુચરાજીમાં બહુ આંટી પડી. જો કોઈ સારું ધેરું આવી જાય અને કોઈ કાઢી લે. એ બહુચરાજીમાં આંટી પડી. કોઈ સારો ભૂવો ને સારી માતા કોઈક આવી જાય તો ઉપાડે ના કે ઉપડે એવું નથી આ વાત. ખબર હે સૌ જાય જો હા ભાઈ માસ્તર સવારે બનાવીને પિયાલો અને પાય. હું આવું મેરડી કહું લે. હે મેં હોનાનો હુરત ઉગાડ્યો હોય ને તો આજીવન એનું મારું નામ રાખવું લે. ખબર વાહ દેવી વાહ. હે જો ભુવાને એ ચાંદલીઓ ગણે તો ભલે અને એનું મજાવાર ગણે તો ભલે ગમે ત્યાં કામ આવે એટલે માંડવું હોય માતા મેરડીને પિયાલો પાવાનો હોય એટલે માસ્તરને પાવો પડે. એટલે માંગી લે માસ્તરને ક્યાંય આવી તાર ચાલ લેવી હોય. હે ગારિયા નો માને એને હું બનાવું મેરડી પુંડા. હે નો માનતો એને બનાવ્યો મેરડી. આલે બેટા આમાં તારા હાથમાં એક નવ જાહેર જો. હે બેટા નવ જો ચાંદલો ગણતોય ભલે અને ભૂવો ગણતોય ભલે. આ ભૂવાને કોઈ બીજો વાકરવા ન આવે પાવા રોજ પિયાલો. કોઈ માંડવો હોય કોઈ બીજું કામ હોય અને પિયાલો પાવાનો હોય. મીઠો સવારે તો મીઠો પિયાલો થાય છે હો ભાઈ. ગોળને ઘી સિંધો નહીં નાખવાનો મીઠો પિયાલો વઘારવાનો. વઘારીને તમારે આને પાવો પડે મસ્ત. આ ચોખ્ખી વાત કરું પિયાલો છે બીજું કાંઈ નહીં. પિયાલો તમારા હાથે ધરવાનો. આવો પડે પિયાલો બેટા એને. કોણ પાય તારા કુટુંબ સિવાય? હવે આને સવારે જ પાવાનો કોણ પાય છે? અને તારે માંગવું હોય માંગી લે બેટા. જો મેળવી નો દૂધ મેરડી નો કહેવાય મુંડા. હે તને માંગ્યું મેં મેરડી આપી દીધું કે ન આપી દીધું? સંતોષ થઈ ગયો કે ન થઈ ગયો? સવારે તારે આ કામ કરવું પડશે લે. હે માંગી લે તારે જાહેર માંગવું હોય. કાલ કોઈ એમ ન કહેવું જોઈએ કે ભૂ હાંઠી ભાંગીને હોય ગયું. જવાબ હે લેખ મારો હોય અહીંયા જ મારી જાય માતા ન જાય. વાહ દેવી વાહ. હે હજી જો બેટા હું એવું કહું આજ તારીખ લખવી તો લખી લેજે. તારા પરિવારમાં ત્રીજો વરા આવે અને જો ખોવાનું તારા પરિવાર જો ગોતીઓ નો તો મેરડી નો કહેવાય મુંડા. વાહ દેવી વાહ. એ કુયડીમાં વાયવા જવેરા કોડિયામાં દીવો બળે. અત્યારે તારો પરિવાર કુટુંબથી નાનો હે હું એવું મેરડી કહું. અને જો કદાચ એકદમ બારો નો કાઢું ને દુનિયા દેખાડું નહીં તો હું મેરડી હવે બેઠી નો કહેવાય. ખબર એ હા મેલડી. એ હા મેલડી. એ વધાવી લ્યો મારી જોડવાળી મેલડી આવ્યા છે બા. એ વધાવી લ્યો આ મેલડી. બેટા એમાં વેણ નથી જોતું મારે. આમાં 11 કણ જોઈએ થાય બેટા નહીં થવા દે લગભગ 12 થયા ને 11 જોઈએ લે મારે. કદાચ આપે તો ભાઈ મેરડી દઈએ તો આ
હે નો આપ્યા ને જો આનું નામ 11 કહેવાય બેટા ગણી લે આમાં 11 પણ લે નકર હજી 12 થાય છે હો 12 આયા ને શું કરીશ તું બેટા 20 નહીં ફિયાલામ 20 નહીં 20 નહીં તો થાય લે નકર હજી 12 થાય છે કાર્યા 12 જ છે ગણ તો છેલ્લા આવ્યો છેલ્લો કા 11 નો બેટા 11 નો છેલ્લો ઘા હે મારો નથી ને આલે હવે પાછા 9 તન દઉં લે ગયણામાં લે 9 થાય હે જા બેટા બીજો ને હાલો જાય છે મેરડીનું નામ લઈને દુનિયામાં જો ગધા 4 ખંડની ધરતી ઉપર હોયો જાય મારી મેરડીનું નામ લઈને હાલો જા અને જો ક્યાંય ડાઘ અડવા દો વાહ દેવી વાહ ભલાયું 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 એ હા મેલડી વાળા હા મેલડી વાળા હા સવારે માંડવા વધાવા ટાણે બાળકનું નામ ભૂવો જ પાડશે કુંવાસી નહીં પાડી શકે ભાઈ હું આવું કહું મેરડી આમાં જે તારા ભુવાના મોઢે મેરડી નામ પડાવે એ સાચું કુંવાસી નહીં નામ પાડે પહેલું જ મારું નામ મેરડી નું આવ્યું એટલે મારી મેરડી જ નામ પાડે જોજો કુંવાસી બાટ લાવીને પાડશો ને બીજું નામ આવે તો વાત અલગ છે પણ આ મારું નામ તો મારી મેરડી જ પાડે વાહ દેવી વાહ ભલાયું ભલાયું લિયાઓ પગે લગાડો છોકરો કઈ ગયો મારો બાબલી લગાડો પગે જો બાપ એ હા મેલડી હા મેલડી હા સુખી રાખજે અરે રે આવો બધો પ્રતાપ મેલડીનો શેલી કડી જો કે માતાજી ભગવતી જોગમાં આ જોડવારી મેલડી શું કે નાની એવી ઝૂંપડી મારી એમાં કરું ભગતી તારી સુખ સંપત્તિ નો જોય ખમા તારી અને ચા પાયાના 4 ગુણ પાણી પાયાના 5 આ મેરજા પરિવાર